હર મહાદેવ મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। તો સાહેબ જાય છે ઓફિસ, કેમ કે સાહેબને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, હે ને સાહેબ? યસ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। હા, અને બા બેસી ગયા છે, જો। અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું। બા અહીંયા આમાં જો અને બા માટે મેં ગરમ પાણી મૂકી દીધું છે। રુદ્ર જતો રહ્યો છે સ્કૂલે, હમણાં રુદુભાઈ આવી જશે। આજે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, હે ને બા? હા, આજ અમારે મોડું થઈ ગયું નાવાનું। હા, આજ બાને ઠંડી બહુ ખૂબ જ ઠંડી છે, એટલે થોડાક મોડા નાહીએ આપણે। કાંઈ એવું નહીં સવારમાં ઉઠીને નાહી જ લેવાનું। મોડા તો ઉંમર પ્રમાણે એવું જ હોય। હા બા એક દિવસ ટીકડી લઈ લેવી નાવાની તોય ચાલે ને? ચાલે, એ તો હાલે। હા, દોડે। હા નાવાની ટીકડી લઈ લેવાની, ટીકડી લઈ લો એટલે નાવું દોડે નો પડે, દોડે। કા બાવડી? હા, બહુ સારું। હા અમારે બેન નાય એટલે બસ। હા, આપણે કંઈ એવું નહીં હો કે સવારમાં ઉઠીને સીધા બાથરૂમમાં ગયા, એવું નહીં। આપણે તો મજાથી, કેમ કે આપણને પરસેવો વળે એ ન પોસાય, એટલા માટે આપણે છે ને બધું કામ કરીને પછી જ નાવાનું। આજે કામ મારે બાકી છે, કેમ કે આજે આવ્યા હતા મહેમાન સવારમાં, એટલે મારે નાઈ લેવું પડ્યું। સાહેબાને દવા લાવવાની છે, ઓફિસે જવા રેડી થઈ ગયા છે। બાની દવા લાવવાની છે સાહેબને, એટલે સાહેબ જાય છે। શું કયો બા? સ્વેટર બહુ સરસ છે। સ્વેટર સારું છે, હે ને? મસ્ત છે। થેન્ક યુ બાવડી। આવું મને લઈ દેતી હોય બાવડીને આવું લેવું જ, જો બાવડી આવું પહેરે તો બાવડી કેવા લાગે, આવું લેવું છે બાવડીને। તો આપણે બાને આવું સ્વેટર લઈ દઈએ, હે બાવડી? ફેશન ન કરવી હોય? ફેશન કરવી જ જોઈએ ને, સમય પ્રમાણે। તમે જ કરો, હે? અમાર ન કરવી પડે, બાય કરશે, બાને આપણે ફેશન કરાવશું, હે ને? હા, તો તે વાંધો નહીં, આવું લઈ દેજો। હા પહેરી ભંડારિયા જાય। હા, તો આ નીચે બાને પહેરવાનું જીન્સ, બા જીન્સ પહેરશે કેવું લાગે? બા તાર બ્લોગમાં હાલે હે ને? તો પછી તો સાહેબ આજે આપણે બનાવવાનું છે એક સિક્રેટ રેસીપી, તમારા લોકો સાથે શેર કરીશ આજે। હા, પાયું મને કે મારા હાથીભાઈને કહેજો તમે છો ને, તમે જે મગાવો ને એ લાવશે, અને કે હું વડાપાવ પાયો વડાપાવનું કીધું કે પાયલ કે હાથીભાઈ બાત વડાપાવ તો મગાવજો। એક દિવસ આપણે વડાપાવનો પ્રોગ્રામ કરશું, હે ને સાહેબ? સાહેબ મહાદેવ 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 મહાદેવ। ચલો, તો ટેરેસ પર આવી ગઈ છું કપડાં સુકવવા માટે। તો ફોન રાખી દઈશું અહીંયા, જો હવે કપડાં સૂકવી નાખું, બીજું તો શું। આજે રસોઈ બાકી છે, કેમ કે મહેમાન આવ્યા હતા, એટલે સવારમાં રસોઈ થઈ નથી। અત્યારે રસોઈ બનાવવા મળી છું, દૂધી બટેટાનું શાક અને રોટલી બનાવવાની છે। રુદ્ર સ્કૂલે જતો રહ્યો છે, આજે સવારમાં મારે રસોઈ નથી થઈ, કેમ કે આજે સવારમાં મહેમાન આવી ગયા હતા, એટલે કંઈ રસોઈ થઈ નહોતી। એટલે અત્યારે હમણાં રુદુભાઈ આવશે એટલે એને જમવા જોશે, એટલે હું ફટાફટ દૂધી બટેટાનું શાક બનાવું છું અને રોટલી। રુદુલું આવી ગયું સ્કૂલેથી મારું, હે ને બેબી? રુદુ આજ તો મમ્માને બધું કામ બાકી છે। રાકેશ દાદા ને બા આવ્યા હતા ખોપાળાવાળા સવારમાં। હા, આજે હા, પછી એમને દવાખાને કામ હતું ને દીકા, એટલે એ જતા રહ્યા, ચા પાણી પીને જતા રહ્યા। કહેતા હતા આવશે, હા એમ કીધું તું કે ટાઈમ રહેશે ને તો આવશે એમ। હો દીકા? આવ્યો મારો દીકરો? તો ચાલો બધા જમવા બેસી ગયા છીએ, હું ને રુદ્ર, હે ને રુદુ? જો આ રુદ્રભાઈની ગોળ બટેટા, દૂધી બટેટાનું શાક, અને રુદુભાઈને છે ને આવી રીતે રોટલીના બટકા કરી દેવાના, કા રુદુ?
અને આ છે મારી મમરાની ભેળ, રેડ ભેળ. હે ને બા? બાએ બેસી ગયા છે જો સરસ મજાના. બા રસોઈ કેવી થઈ? મસ્ત બની સ્વાદે. હા હે ને? બહુ સરસ થઈ. હા. રોટલીની તો વાત જ નહીં. કુણી હે ને? મસ્ત. રોટલી કુણી હે ને બા? બહુ કુણી. ઓકે, તો વાંધો નહીં. તો ચાવીએ ન પડે એવી છે. હે ને? હમ. હા. અને તારક મહેતા જોતા જોતા રોજની જેમ બેસી ગયા છે. અમારે તારક મહેતા જોતા જોતા જ મા દીકરાને રોજ જમવા બેસવાનું હોય. કારું તું? હા તો આવો બધા જમવા, કહી દીધી કા? લે. બહુ બધી જમવા. હા. રુદુભાઈ એટલા બિઝી થઈ ગયા છે જમવાનું સામે આવે રુદ્રભાઈને એટલે એ કાંઈ બોલે નહીં. એ રુદ્રનું કેવું એવું કે જમતી વખતે બોલાય નહીં. હે ને બેબી? હા હા. એટલે રુદ્ર કોક બોલતું હોય ને તોય એમ કે રુદ્ર રાવા જે કહે છે ને એ સાચું કહેશે ગુડ. તો હવે હું ને રુદ્ર બે ઉપર સુવા જઈએ છીએ. હે ને રુદ્ર? દેખાડ અમે બે સુવા જઈએ. રુદુભાઈએ લઈ લીધો છે પેંડો ખાવા માટે. ખારું તો? ચલો હાલો ચડો. ચલો. હવે હું ને રુદુભાઈ સૂઈ જશું. તમે સુવો. બેડ તો દેખાડ બેડ જોયેલો જ છે બધાએ, કાંઈ કોઈને બતાવવા નથી. રુદુ ગરમી થઈ ગઈ, આજ પંખો કરવો પડશે. કામ કર્યું ને તે ગરમી થઈ ગઈ. કાદિકા હજી તો આમ જમીન ફ્રી થયા ત્યાં રુદુભાઈએ લઈ લીધો પેંડો ખાવા માટે. કા રુદુ? અને જો એને સીટ કરી અને બેસી ગયા ઓશિકાને. હે ને બેબી? આરામથી બેસી ગયો અને હું ખાશે અને પછી સૂઈ જવાનું. આજે મોડું થઈ ગયું હતું, 2:30 વાગી ગયા હે. કા રુદુ? શું જોઈએ છે એને પાછો આ ફોન જોતો હોય હારો એનો. આ ખોટો હે, ચાલતો નથી, ખરાબ થઈ ગયો છે. ખરાબ અરે તારા હોઠે શું છે? એ આ છોકરાએ ભૂતડો ખાધો હે. હું મોબાઈલ જોતા ખાઈશ. હા ચાલો રસોઈ બનાવવા મળી છું હું. આજે તો પ્રોગ્રામ હતો પાલક પનીર સબ્જી અને પરોઠાનો, પણ જરૂરી કામથી બહાર જવાનું થયું એટલા માટે એ પ્રોગ્રામ કેન્સલ રહ્યો. કારું તું ભાઈ? તો કાલે આપણે એ સબ્જી બનાવશું. અત્યારે ભાખરી બનાવું છું અને હજી શાક કયું બનાવવું એનું કાંઈ નક્કી નથી. એ ભાઈ એને લીધું આમ થવું પડે. બોલો, આમ થવું પડે. મારે આમ થવું પડે. તો જો આ લોટ બંધાઈ ગયો હે પાખલીનો. અને તું કેતો તો નહીં થાય લોટ ઓલો તારે તો થઈ ગયો ને. બોલ બોલ. શું એ ક્યાં? તો ચાલો બધા જમવા. હે ને રુદુ? રુદુભાઈ હું જ્યારે લોટ બાંધું ને ત્યારે રુદુને એટલો લોટ દેવાનો. રુદુ ખાય લોટ. કા રોટલીનો લોટ ખાય, ભાખરીનો લોટ ખાય. કે તો રુદુ આ બાજુ જો, આમ જો ને. આમ જો તારું ફેસ નથી આવતો. નીચે આમ કરશે. કર નીચે. હે ને? ખાતો રુદુ? ખાતો? જોયો રુદુભાઈ ખાય હમણાં. અહીંયા ઓરો નજીક આવી તો તું દેખા. પેલા હું લોટલી બનાવીશ. લોટલી જો કોણ આવી રીતે લોટ ખાતું નાના હતા ત્યારે? કેજો કે. હા માં રુદ્ર તો ખાય. કા લાઈક ને કમેન્ટ કરજો હવે હો. લાઈક ને કમેન્ટ કરતા જ નથી. કારું તો હા જ્યારે કેવી જે અમે કેવી એ તમે કરતા નથી. તો સાચી વાત છે. એવું થોડું ચાલશે? હા જે કરવી તો કામ આવે ને. ખીચાઈ ગયો રુદ્ર. રુદ્ર તાર શું નથી? 11 વાગી ગયા. તીકા શું નથી કાને? એ તો રમો ને. 11 વાગે સ્કૂલે નહીં જવાનું સવારે? હું રમો નથી. મને રમવા દે ને. ચલ જૂઠા. હું રેમો નથી એવું કે છે. ત્યાં રમો હા દૂધ હમણાં ફ્રીજમાં મૂકી દો. હું રમો નથી. રુદુભાઈ
સ્કૂલેથી આવ્યા ત્યારના રમે છે. તો અત્યારે એમાં જે 11 વાગ્યા છે તો એમ કહે છે કે હું રમ્યો નથી. ચાલ જૂઠા. તો આવા નખરામાં જોઈન કરજો ને. ઓકે હેલો હવે સુઈ જઈએ દીકા. હો હા 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 તો ચાલો હવે અમે સૂઈ જઈએ છીએ. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. બાય.